यदि आप गौ भक्त छो, गौ माताना परम भक्त छो, गौ सेवक छो, तो आपने पण आ 7 दिव्यताओं प्राप्त થઈ જવાની છે, જે 7 દિવ્યતાઓ એક ગૌ ભક્તને પ્રાપ્ત થઈ જાય છે। એવી તે કઈ દિવ્યતાઓ પ્રાપ્ત થઈ જાય છે? ગૌ ભક્ત આ દિવ્યતાને પ્રાપ્ત કરીને સક્ષમ, સમર્થ, શક્તિવાન અને બલવાન બની જાય છે। જય શ્રી કૃષ્ણ। સર્વદેવમય, સર્વતીર્થમય, મુક્તિદાયિની ગૌ માતા की जय। श्री गिरिराज धरण की जय। श्री कामधेनु मात की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते। सुंदर सुंदर रूपो वाड़ी, बहुरूपो वाड़ी गौओ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे अने मनुष्य दरेक सुखने प्राप्त पण करी शके छे। આપણે આજ સુધી સાંભળ્યું હોય કે આ તો ભગવાનનો ભક્ત છે, અરે આ તો ગૌમાતાનો પરમ ભક્ત છે। તો ગૌમાતાનો જે પણ ભક્ત છે તે ગૌ ભક્તને પોતાના જીવનમાં કંઈક એવું પ્રાપ્ત થઈ શકે છે જે સામાન્ય વ્યક્તિઓને પ્રાપ્ત થવામાં કદાચિત વિલંબ થઈ શકે છે। જે સામાન્ય વ્યક્તિઓને પ્રાપ્ત કરવા માટે કદાચિત વધારે મહેનત કરવી પડે છે, પરંતુ ગૌ ભક્તને ગૌ માતાની સેવાથી સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે। જી હા, यदि आप गौ भक्त છો, गौ माताना परम भक्त છો, गौ सेवक છો, તો આપને પણ આ 7 દિવ્યતાઓ પ્રાપ્ત થઈ જવાની છે, જે 7 દિવ્યતાઓ એક ગૌ ભક્તને પ્રાપ્ત થઈ જાય છે। એવી તે કઈ દિવ્યતાઓ પ્રાપ્ત થઈ જાય છે? ગૌ ભક્ત આ દિવ્યતાને પ્રાપ્ત કરીને સક્ષમ, સમર્થ, શક્તિવાન અને બલવાન બની જાય છે, ભક્તિમાન બની જાય છે, જેનામાં ભક્તિમાં વૃદ્ધિ થઈ જાય છે એવું ગૌ ભક્ત પ્રાપ્ત કરી લે છે। મનમાં વિચાર આવે હું પણ ગૌ માતાનો ભક્ત છું, તો શું ગૌ ભક્તના લક્ષણો આપનામાં છે ખરું? ગૌ ભક્તના લક્ષણો વિશે પણ આપણે સત્સંગ કરી રહ્યા છીએ કે ગૌ ભક્તના લક્ષણો કેવા હોય છે, ગૌ ભક્તમાં કેવા પ્રકારનો વ્યવહાર અને સ્વભાવ હોય છે કે જેનાથી એ પ્રમાણ મળે છે કે એ ગૌ ભક્ત છે। એટલા માટે ગૌ ભક્તના લક્ષણો કયા છે એ પણ આપણે જાણી ચૂક્યા છીએ। તો ગૌ માતાના ભક્તને એવી તે કઈ 7 દિવ્યતાઓ પ્રાપ્ત થઈ જાય છે જે બીજા વ્યક્તિઓને પ્રાપ્ત થતી નથી। સૌથી પહેલું છે ગૌ ભક્તને મળે છે દિવ્ય દ્રષ્ટિ, અને બાકી જેટલા પણ લોકો ભીડમાં ઉભા છે, જેટલા પણ લોકો ગળદીમાં ધક્કા મુક્કી કરી રહ્યા છે, તેને મળે છે નજર, તેને મળે છે માત્ર આંખો, કે જે આંખોથી એ ભગવાનને જોઈ શકે છે, પરંતુ મૂર્તિમાન સ્વરૂપે। જે આંખોથી એ ગૌ માતાને જોઈ શકે છે, પરંતુ પશુ અથવા પ્રાણી સ્વરૂપે અથવા ઉપયોગિતાની દ્રષ્ટિએ। જેમ કે ગૌ ભક્તને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે। ગૌ ભક્ત ગૌ માતાને હાલતું ચાલતું તીર્થ સમજે છે, દેવતાઓનું ઘર સમજે છે, કે એ માને છે કે તેમાં 33 કોટી દેવતા બિરાજમાન છે। એટલા માટે ગૌ માતા એ સાક્ષાત અમારા માટે તીર્થ સમાન છે। ગૌ માતા એ સાક્ષાત અમારા માટે ગોલોકની અધિષ્ઠાત્રી દેવી છે। ગૌ માતા એ અમારા માટે સાક્ષાત દેવી છે, એ અમારી અધિષ્ઠાત્રી દેવી છે, અમારી આરાધ્ય દેવી છે। ગૌ ભક્તને એવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે જે ગૌ માતામાં દિવ્ય દ્રષ્ટિ દ્વારા 33 કોટી દેવતાઓના દર્શન કરવા માટે સમર્થ બની જાય છે। ગૌ ભક્તને ગૌ માતામાં પશુતા નહીં, પ્રાણીનો ભાવ નહીં, ઉપયોગિતાનો ભાવ નહીં, માત્ર દૂધ આપવાની લાલસા નહીં, દૂધ લેવાની લાલસા અથવા પ્રલોભન નહીં, પરંતુ ગૌ માતામાં એક માતૃત્વના દર્શન થાય છે। ગૌ ભક્ત ગૌ માતામાં એક માતૃત્વના અને વાત્સલ્યના દર્શન કરે છે, એક અનન્ય માતૃત્વનો ભાવ તેના દર્શન કરે છે, અને મનુષ્યને એ પ્રાપ્ત થઈ શકતું નથી, કેમ કે તે તો પ્રાણીનો ભાવ રાખે છે। સામાન્ય મનુષ્ય તો તેમના પાસે દૂધ પામવાની લાલસા રાખે છે। એટલા માટે ઘણીવાર આપણને મનમાં વિચાર આવે આ વ્યક્તિ તો આખો દી ગાયોની સેવા કરે છે, ગાયોનું દૂધ દોહન કરીને લોકોને દેવા પણ જાય છે, તો પણ એ કેમ ક્યાંક ને ક્યાંક દુખી છે?
કેમ કે એ કદાચિત ગૌ માતાને દુખી કરી રહ્યો હોઈ શકે, એટલા માટે એ પણ ક્યાંક ને ક્યાંક દુખી છે. ગૌ ભક્ત એ છે જે પોતાની દિવ્ય દ્રષ્ટિથી જાણી લે છે કે મારી ગૌ માતાને અત્યારે કઈ વસ્તુઓની આવશ્યકતા છે, મારી ગૌ માતાને અત્યારે શું જોઈએ છે. તો એટલા માટે ગૌ ભક્તને દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય ચક્ષુઓ પ્રાપ્ત થઈ જાય છે, જેના દ્વારા તેને 33 કોટી દેવતાઓના દર્શન પણ થઈ શકે છે. બીજું છે કે ગૌ ભક્તને એક એવી અદ્ભુત સ્થિરતા અને શાંતિ મળે છે જે સામાન્ય મનુષ્યને સાંસારિક જીવનમાં મળી શકતી નથી. ગૌ ભક્તને એવી સ્થિરતા મળે છે. કદાચિત ભીડમાં ઉભા રહેલા લોકો, આપણી આસપાસના લોકોમાં નિંદા હોય છે, ઈર્ષા હોય છે, જલનનો ભાવ હોય છે, બીજાથી ઈર્ષાની ભાવના હોય છે, બીજાની બુરાઈઓ કરવી, કોઈની નિંદા કરવી, કોઈનું ખોટું બોલવું, કોઈના વિશે ખોટું બોલવું, કોઈની નિંદા કરવી, માત્ર અને માત્ર આ 2-4 સ્વભાવો ગણીને તેનામાં હોય છે. અને ત્યારે એ ક્યારેય ગૌ ભક્તનો પરમ ભાવ, પરમ તત્વ સમજી શકતો નથી. ગૌ ભક્તમાં કોઈ પણ પ્રકારનો અહંકાર હોતો નથી, અભિમાન હોતું નથી, અને સદૈવ બધા પ્રત્યે દયાની ભાવના અને દીન ભાવના હોય છે. ગૌ ભક્તની એ ભાવના છે. ગૌ ભક્તમાં એ જ અંતર હોય છે કે તેના મનમાં કોઈ પ્રત્યે ઈર્ષા, નિંદા, બુરાઈ કરવી, કોઈના પ્રત્યે બદલાની ભાવના રાખવી, એવા કોઈ પણ પ્રકારના અવગુણ હોતા નથી. તે સદૈવ સંકટમાં પણ શાંત રહેવાનું જાણે છે, તે સદૈવ અપમાનમાં પણ ચૂપ રહેવાનું જાણે છે, અને સદૈવ લાભ હાનિમાં પણ સંયમિત રહેવાનું જાણે છે, અને સક્ષમ રહેવાનું પણ જાણી લે છે. અને લાભ હાનિમાં પણ કઈ પ્રકારે સંતુલિત રહેવું એ પણ એક ગૌ ભક્ત જાણે છે. એટલા માટે ગૌ ભક્તને લાભ, હાનિ, સંકટ, સંઘર્ષ ક્યારેય નડતર રૂપ બની શકતા નથી, કેમ કે તેનામાં કોઈ અભિમાન, અહંકાર નથી, તેનામાં કોઈના પ્રત્યે નિંદા, ઈર્ષા, બુરાઈની ભાવના નથી. એટલા માટે તેના મગજમાં એવી સ્થિરતા પ્રગટ થાય છે, અદ્ભુત સ્થિરતા અને અદ્ભુત આનંદ હોય છે. જે સ્થિરતા, જે આનંદ અને જે મનોભાવ ક્યારેય કોઈ સામાન્ય મનુષ્યમાં, સાંસારિક જીવમાં મળી શકતો નથી. કેમ કે ગૌ માતાની સેવા કરનારો ગૌ ભક્ત એ સદૈવ કંઈક ને કંઈક પ્રાપ્ત કરતો રહે છે. ગૌ ભક્ત જ્યારે ગૌ માતાની સેવા કરવા જાય છે, જેવી ચિંતા, ડિપ્રેશન, એન્ઝાઇટી, સ્ટ્રેસ, કોઈ પણ પ્રકારની મનમાં નકારાત્મક ઉર્જા યદિ લઈને જતો હોય છે, એ ગૌ માતાની સેવા કરે છે, અને ગૌ સેવા કરીને જ્યારે પાછો ફરતો હોય છે, તેનામાં કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી, ડિપ્રેશન રહેતું નથી, કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા રહેતી નથી. એ જ ગૌ ભક્તના મનોભાવનું રહસ્ય છે કે ગૌ સેવા કરવા માત્રથી તેનામાં સ્થિરતા, એકાગ્રતા અને મનમાં અદ્ભુત શાંતિ પ્રગટ થયેલી જોવા મળે છે. ત્રીજું છે, ગૌ ભક્તને એક જેના વિશે કહેવામાં જ ના આવે, અવર્ણનીય સુરક્ષા પ્રાપ્ત થાય છે, કે જેના વિશે વર્ણન ન કરી શકાય, પરંતુ એવું સુરક્ષા કવચ તેને પ્રાપ્ત થઈ જાય છે. મનમાં એવા અદ્ભુત વિચારો કે અરે આ કાર્ય તો મારે કરવાનું હતું, આટલી મહેનત લાગવાની હતી, આ તો બહુ સરળતાથી મને થઈ ગયું. આ મને પ્રાપ્ત થવાનું હતું, આ તો બહુ સરળતાથી પ્રાપ્ત થઈ ગયું. અરે મારા પર આટલો મોટો સંકટ આવવાનો હતો, એ સંકટ તો ક્યાં ટલી ગયો મને ખબર જ ન રહી. તેવો ભાવ, તેવા અચંબિત કરનારા મનમાં વિચાર કે અરે આ તો આમ થવાનું હતું અને કઈ પ્રકારે થઈ ગયું, અરે હું તો આમ ફસાઈ જવાનો હતો અને હું તો બચી ગયો, ભગવાને મને બચાવી લીધો. મનમાં એવા પ્રકારના જ્યારે ભાવ પ્રગટ થાય, ત્યારે સમજવું જીવનમાં એક ના એક વાર તમે ગૌ માતાની સેવા કરી છે અને પરમ ગૌ ભક્તની પદવી તમે પ્રાપ્ત કરી ચૂક્યા છો. એટલા માટે ગૌ માતાની અવર્ણનીય સુરક્ષા તમારી રક્ષા કરી રહી છે. તમારી આસપાસ ગૌ માતાની સેવાનું એક એવું સુરક્ષા કવચ બની ગયું છે કે જે તમારું પ્રોટેક્શન 24 કલાક કરી રહ્યું છે, જે તમારી રક્ષા 24 કલાક કરી રહી છે. અને એ જ ગૌ સેવાના પ્રભાવથી મનુષ્ય સંઘર્ષથી પણ લડવાની શક્તિને પામી લે છે. ચોથી દિવ્યતા છે, ગૌ ભક્તના લક્ષણ બોલવામાં આવતા નથી,
એ દેખાઈ જાય છે. હજારોના લોકોમાં યદી કોઈ એક ગૌભક્ત ઠાળો છે તો એ ગૌભક્તને ઓળખવાની આવશ્યકતા નથી, ઓળખવા માટે વિચાર કરવાની આવશ્યકતા નથી. એ આપણને દૂરથી જોવાઈ જાય છે અને આપણને દૂરથી જોવામાં આવે છે કે આ જ ગૌ માતાનો ભક્ત હોઈ શકે છે. કેમ કે ગૌભક્તની વાણીમાં ક્યારેય કઠોરતા હોતી નથી, ગૌભક્તની વાણીમાં ક્યારેય ક્રોધ હોતો નથી, મનમાં ક્યારેય કોઈના પણ પ્રત્યે બદલાની ભાવના હોતી નથી અને ગૌભક્તમાં પોતાના દુશ્મનો માટે પણ, પોતાના શત્રુઓ માટે પણ, તેના જીવનમાં તો તેના કોઈ શત્રુઓ હોતા જ નથી, પરંતુ જે લોકો તેને પોતાનો શત્રુ માને છે એવા લોકો માટે પણ ક્યારેય મનમાં દ્વેષ ભાવ હોતો નથી. તેવા લોકો માટે પણ એક ગૌભક્તના મનમાં સદૈવ ભગવાનને પ્રાર્થના હોય છે કે હે પ્રભુ, તેની દુર્બુદ્ધિ યદી બની હોય તો તેને સદબુદ્ધિ પ્રદાન કરજો, તેને યદી કુબુદ્ધિ પ્રગટ થઈ હોય તો તેને સદબુદ્ધિ અને સાત્વિક બુદ્ધિ પ્રદાન કરજો, જેનાથી તેનું જીવન સુધરી શકે. કેમ કે ક્રોધ, નિંદા, મોહ, માયા, વાસના, મદ, મત્સર્ય, અહંકાર એ મનુષ્ય માટે પોતે જ ઘાતક બની જાય છે. એ સ્વભાવ મનુષ્યને પોતાને માટે જ ઘાતક બની જાય છે. એ મનુષ્ય બીજાને નુકસાન પહોંચાડવા કરતા 10 ગણું વધારે પોતાની જાતને જ નુકસાન પહોંચાડી લે છે. એવા ગુણો છે એ મનુષ્યને જાણ રહેતી નથી. એટલા માટે જે મનુષ્યમાં અહંકાર નથી, અહંકાર રહિત ગૌભક્ત યદી છે અને ગૌમાતા સમક્ષ પોતાનું શીશ નમાવી દે છે, કોઈ પણ અહંકાર નહીં, કોઈ પણ લોભ, લાલસા, પ્રલોભન નહીં, એવો જ ગૌભક્ત ગૌમાતાને પ્રિય લાગે છે અને એ જ ગૌભક્ત પરમ ગૌસેવક અને ગૌભક્તની પદવીને પ્રાપ્ત કરી લે છે. 7મું છે કે ગૌભક્તને ક્યારેય નામ અથવા પ્રચલિતતા નહીં, પરંતુ ગૌભક્ત સદૈવ પ્રેરણાદાયી બનેલો રહે છે. ગૌભક્તને ક્યારેય નામ જોઈતું નથી કે મારું નામ થાય, લોકો મને યાદ કરે, ક્યારેય એવી પ્રચલિતતા જોઈતી નથી કે લોકો મને એટલા યાદ કરે, અરે આ તો ગૌમાતાનો મોટો ભક્ત છે, ગૌમાતાનો મોટો સેવક છે, આ તો ગૌમાતાની સેવા બહુ સુંદર કરે છે. એને કોઈ નામથી મતલબ નથી, કોઈ પ્રચલિતતાથી મતલબ નથી, એને મતલબ છે તો માત્ર અને માત્ર ગૌમાતાની સેવાથી અને ગૌમાતાથી, કે આ મારી માતા છે, ગૌ માતાની સેવા કરવી એ મારું કર્તવ્ય છે. એટલા માટે મારે કોઈ પણ પ્રકારનું નામ અથવા પ્રચલિતતા જોતી નથી. ગૌભક્તના મનમાં સદૈવ તેવો ભાવ હોય છે કે ગૌ માતાનો પ્રચાર પ્રસાર થાય, ગૌ માતાની સેવાનો પ્રચાર પ્રસાર થાય અને ગૌ કથા નાના બાળકથી લઈને વૃદ્ધને પણ જાણ હોવી જોઈએ કે ગૌ કથા શ્રવણ કરવાથી કેટલા લાભ થાય છે અને ગૌ કથા દરેકની દિનચર્યાનો એક પાઠ હોવો જોઈએ. ગૌ કથા શ્રવણ કરવી એ દરેકની દિનચર્યામાં હોવું જોઈએ, જેનાથી દરેકમાં જાગૃતતા પ્રગટ થાય છે અને ગૌમાતાની સેવાની ભાવના, ગૌમાતાની મહિમા પુરાણોમાં, વેદોમાં, શાસ્ત્રોમાં, ગ્રંથોમાં કેટલી છે તે પણ જાણ થાય છે. એટલા માટે ગૌભક્ત કોઈ પણ નામ પાછળ નહીં, કોઈ પણ પ્રચલિતતા પાછળ નહીં, કોઈ પણ પ્રચાર પાછળ નહીં, પરંતુ ગૌભક્ત ભાગે છે ગૌમાતા પાછળ. ગૌભક્ત ભાગે છે ગૌમાતાની સેવા પાછળ. નામનું શું છે? નામ તો આજે આપણે સારા કર્મ કરી રહ્યા છીએ તો છે, કાલે આપણાથી એકાદ નાની પણ ચૂક થઈ જાય, ભૂલથી પણ ચૂક થઈ જાય તો લોકોને બોલતા ક્યાં વાર નથી લાગતી. એટલા માટે લોકોને પ્રસન્ન કરવા માટે ન ભાગો, દુનિયાને પ્રસન્ન કરવા માટે ન ભાગો. દુનિયા ક્યારેય પ્રસન્ન થતી નથી. આ કદાચિત આપને અત્યારે આ કઠોર શબ્દ લાગી શકે, પરંતુ દુનિયા ક્યારેય પ્રસન્ન રહી શકતી નથી. યદી 10 વ્યક્તિને આજે આપણે કંઈક સમજાવી રહ્યા છીએ, જરૂરી નથી 10 વ્યક્તિને આપણી વાત સાચી લાગે. એમાંથી 2 વ્યક્તિને મનમાં વિચાર આવી શકે, અરે આનામાં તો અહંકાર છે, અરે આ તો પોતાની જાતને બહુ મોટો સમજે છે, એટલા માટે અમને સમજાવવા ઉભો છે. અત્યારે એમાંથી 2 લોકોને 4 લોકોને આપણી વાત ખોટી સમજાઈ શકે છે, આપણી વાતનો અર્થ ખોટો સમજાઈ શકે છે, તેમના મનમાં આપણી છબી ખોટી બની શકે છે. તો એટલા માટે 2 વ્યક્તિઓએ આપણી વાત ન સમજી, ન સાંભળી, આપણી પાછળથી નિંદા કરી, તેનામાં રોવાને બદલે 8 વ્યક્તિઓએ આપણી વાત સાંભળી, સમજી અને તેનાથી ધીરે ધીરે તેનું જીવન પરિવર્તિત થયું. તેની પ્રસન્નતામાં સદૈવ રહેવું જોઈએ. એટલા માટે દુનિયાને પ્રસન્ન કરવા માટે ન ભાગો. ગૌમાતા કઈ પ્રકારે આપણાથી પ્રસન્ન થાય તેવું ગૌ નામ સ્મરણ કરો, તેવી ગૌ સેવા કરો અને તેવી ગૌ કથાનો પ્રચાર પ્રસાર કરો.
તો એટલા માટે ગૌ માતાનો જે ભક્ત છે એ ક્યારેય એના મનમાં એવો ભાવ ન હોય પોસ્ટર મારા લાગી જાય, મારા ફોટા લાગી જાય, લોકો મને યાદ કરે, એવો કોઈ પણ પ્રકારનો ભાવ ન હોય. માત્ર એ જ ભાવ હોય કે આપણા આ દેશના બચ્ચા જાણવા જોઈએ કે ગૌ માતાની સેવાની મહિમા શું છે. છઠ્ઠું છે, ગૌ માતાને જે મળે છે તે સૌથી દુર્લભ છે. ગૌ માતાને જે મળે છે તે સૌથી દુર્લભ આશીર્વાદ છે, કેમ કે તેનું ગૂઢ રહસ્ય પણ આપણને શાસ્ત્રોમાં મળે છે કે ગૌ માતાના ભક્તને ગૌ માતાની સેવાના પ્રભાવથી ગૌ ભક્તને મનની શાંતિ પ્રાપ્ત થાય છે, જે ધનથી પ્રાપ્ત થઈ શકતી નથી. દુનિયામાં ગમે તેટલું ધન કમાવી લઈએ, પૈસા કમાવી લઈએ, સંસારિક સુખ ભોગવી લઈએ તો પણ એટલી શાંતિ મળતી નથી જેટલી અનહદ મનની શાંતિ ગૌ ભક્તને ગૌ માતાની સેવામાં પ્રાપ્ત થાય છે. એક એવી નિર્ભયતા પ્રાપ્ત થાય છે જે નિર્ભયતા ગમે તેટલી તાકાત અથવા શક્તિથી પ્રાપ્ત થઈ શકતી નથી. એક એવા સંસ્કાર પ્રાપ્ત થાય છે જે સંસ્કાર 7 પેઢીઓને તારી લે છે અને મનમાં એવો શાંતિ ભાવ પ્રાપ્ત થાય છે જે શાંતિ ભાવ આપણા સમસ્ત જીવનને સુંદર બનાવી દે છે અને સમસ્ત જીવનને સુખમય બનાવી દે છે. એટલા માટે ગૌભક્તને મળે છે દુર્લભ આશીર્વાદ, કે જે દુર્લભ આશીર્વાદ માત્ર અને માત્ર માતૃત્વની શક્તિથી અને વાત્સલ્યની શક્તિથી પ્રાપ્ત થઈ શકે છે. અને એ કરુણા ભાવ, એ પ્રેમ ભાવ, એ વાત્સલ્ય અને માતૃત્વનો પરમ તત્વનો ભાવ, જે ભાવ માત્ર ગૌ માતાની સેવાથી ગૌ ભક્તને પ્રાપ્ત થઈ શકે છે. ગૌ ભક્તને એવો દુર્લભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે દુર્લભ આશીર્વાદ વિશે કદાચિત તેને કલ્પના પણ નહીં કરી હોય તેવો દુર્લભ આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે આ બધા આશીર્વાદ પેકેજમાં નથી મળતા ક્યાંય, પરંતુ ગૌ માતાની સેવાથી ગૌ ભક્ત સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. 7મું છે, ગૌ ભક્તના ઘરનું વાતાવરણ અતિ સુંદર, સુખમય અને આનંદમય હોય છે. કેમ કે એ ગૌ ભક્ત છે, સદૈવ ગૌ માતાની માનસી સેવામાં રહે છે, ગૌ માતાના માનસી વિચારોમાં રહે છે. સદૈવ ગૌ નામ સ્મરણ કરવું, ગૌ નામ સંકીર્તન કરવું, ગૌ કથાનો પ્રચાર પ્રસાર કરવો, ગૌ કથાને શ્રવણ કરવું, એના મનનો ધ્યેય સદૈવ આ જ રહે છે કે ગૌ માતાને લોકો કઈ પ્રકારે જાણે, ગૌ માતાની કથાને લોકો કઈ પ્રકારે પોતાના જીવનમાં ગ્રહણ કરે. એટલા માટે ગૌ ભક્તના ઘરનું વાતાવરણ પણ એ જ પ્રકારનું રહે છે અને ગૌ ભક્ત સદૈવ ગૌ માતાની આસપાસ હોય કે ના હોય, પરંતુ હૃદયથી સદૈવ ગૌ માતાના નિકટ રહે છે. એટલા માટે જરૂરી નથી કે માત્ર આપ ગૌ માતાને ભોજન કરાવો છો તો જ આપ ગૌ ભક્ત છો. ગૌ ભક્ત તો એ છે જેને ગૌ માતા ભીતરથી બદલી નાખે છે, જેનું સાત્વિક પરિવર્તન થઈ જાય છે, એ ગૌ ભક્ત છે. એટલા માટે ગૌ માતાની સેવાથી આપણને અત્યંત સુખની પ્રાપ્તિ થાય છે અને હજારો લાખોની ભીડમાં ગૌ માતાનો ભક્ત શબ્દોથી નહીં પરંતુ તેની શાંતિથી વર્તાય આવે છે. તેના મુખ પર રહેલી શાંતિ, તેના મુખ પર રહેલી આભા અને તેના મુખ પર રહેલી કાંતિ, તેના પરથી આપણને જણાઈ આવે છે કે આ ગૌ માતાનો પરમ ભક્ત છે. એટલા માટે આપને પણ આ 7 દિવ્યતાઓ પ્રાપ્ત થઈ શકે છે. જે 7 દિવ્યતાઓ ગૌ ભક્તને પ્રાપ્ત થઈ જાય છે તો આપણે પણ ગૌ માતાની સેવા કરતા રહીએ, ગૌ માતાની સેવા માટે અનેક ગૌ ભક્તોને પ્રેરિત કરીએ. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જે પણ ગૌ ભક્ત ગૌ કથા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તેને અધિક સહસ્ત્ર ગુણા પુણ્યોની પ્રાપ્તિ થઈ જાય છે. તો આ જ રીતે ગૌ માતાની સેવા કરતા રહીએ. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.